ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયની અંદર ખૂબ જ અગત્યના ટોપિક સાથે મળી રહ્યા છીએ. મિત્રો, બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે અને આ બોર્ડની એક્ઝામની અંદર વિભાગ ઈ ની અંદર જે રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે 5 માર્ક્સનો, એ આપણે આજે જોવાના છીએ. તો વિભાગ ઈ માં 5 માર્ક્સમાં જે રિપોર્ટ રાઇટિંગ પૂછાશે એ આ વર્ષે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ રાઇટિંગ છે એમાં આજે આપણે ત્રીજા નંબરનો જોઈશું. આ પહેલા આપણે કુલ 2 અગત્યના રિપોર્ટ રાઇટિંગ YouTube ચેનલ ઉપર અપલોડ કરી નાખ્યા છે અને તમે બધાએ મોટી સંખ્યામાં એ જોયા પણ ખરા. અને કદાચ જો તમારે જોવાના રહી ગયા હોય તો જોઈ લેજો મિત્રો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે આપણે જોઈશું write a report in about 60 words, એટલે કે 60 શબ્દોમાં આ રિપોર્ટ રાઇટિંગ લખવાનું છે. થોડા ઘણા આગળ પાછળ પ્લસ માઈનસ થાય એટલે કે થોડું વધારે લખાઈ જાય તો એ ચિંતા ન કરતા. On a fire caused by crackers on the day of Diwali, એટલે કે દિવાળીના દિવસે ફટાકડાના કારણે લાગેલી આગ નો રિપોર્ટ તમારે અહીંયા લખવાનો છે. તો શરૂ કરીએ. પણ એ પહેલા આ રિપોર્ટ રાઇટિંગમાં જે ખૂબ જ ઇમ્પોર્ટન્સ અને અગત્યના જે મેઇન સ્પેલિંગો છે એના ટ્રાન્સલેશન પણ જરા જોઈએ. હવે પહેલો છે ટુ બ્રેક આઉટ, એટલે કે ફાટી નીકળવું. TOUBREAKOUT, ટુ બ્રેક આઉટ એટલે ફાટી નીકળવું. બીજો છે ડેમેજ, DAMAGE, ડેમેજ એટલે નુકસાન. પછી છે પ્રોપર્ટી, PROPERTY, પ્રોપર્ટી એટલે મિલકત. અને ફોર્ચ્યુનેટલી, ફોર્ચ્યુનેટલી એટલે FORTUNATELY, ફોર્ચ્યુનેટલી એટલે સદનસીબે. ત્રીજો સ્પેલિંગ છે ડિસ્ચાર્જ, DISCHARGE, ડિસ્ચાર્જ એટલે જવા દેવું. પછી છે બ્રુસ્ટિંગ, BURSTING, બ્રુસ્ટિંગ એટલે ફોડવું. બરોબર? તો આ અગત્યના જે સ્પેલિંગો છે તમારે 5 વાર લખી અને બરોબર તૈયાર કરવાના, એનું ગુજરાતી પણ તૈયાર કરવાનું મિત્રો. અને હવે તમે આ રિપોર્ટ રાઇટિંગ નું ગુજરાતી ટ્રાન્સલેશન બરોબર સમજી લેજો, જેથી કરીને આ રિપોર્ટ રાઇટિંગ તમે વ્યવસ્થિત રીતે સમજીને તૈયાર કરી શકો. મિત્રો, ગોખીને તૈયાર કરશો તો અડધો કલાકમાં પાછા હતા એવાની વાત હશો, એટલે કે ભૂલી જવાશે અને બોર્ડની એક્ઝામમાં તમે નહીં લખી શકો. એટલે ક્યારે રિપોર્ટ હોય ચાહે એસે હોય એ સમજવાનો, એનું ગુજરાતી ટ્રાન્સલેશન સમજવાનું, પછી જ તમારે આ નિબંધ અંગ્રેજીમાં અથવા રિપોર્ટ તૈયાર કરવાનો. તો શરૂ કરીએ. 1 એટલે કે O, on the day of Diwali, એટલે કે દિવાળીના દિવસે a fire broke out in a neighboring house, એટલે કે દિવાળીના દિવસે નેબર એટલે કે દિવાળીના દિવસે અમારા પાડોશમાં આગ લાગી. બરોબર? some children એટલે કે બધા બાળકો were bursting crackers, એટલે કે ફટાકડા ફોડી રહ્યા હતા. પણ ક્યાં? on the open ground, એટલે કે ખુલ્લા મેદાનમાં. in front of the house, એટલે કે ઘરની સામેની બાજુએ ખુલ્લા મેદાનમાં બધા બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. suddenly a rocket, એટલે કે એમાં ઓચિંતું, suddenly એટલે ઓચિંતું, rocket enter, એટલે કે rocket enter the house, એટલે કે એમાં જે રોકેટ ફોડ્યું એ સીધું ઉડીને ઘરમાં દાખલ થઈ ગયું. and set the curtains on fire, curtains and fire, એટલે કે ઘરમાં દાખલ થયું અને ઘરમાં જે પડદા હતા એ સળગવા
slowly એટલે કે ધીમે, the fire spread એટલે કે જે આગ હતી એ ચારે બાજુ ફેલાવા લાગી, all over the room આખા ઘરમાં ફેલાઈ ગઈ. The fire brigade was called અને પછી જે અગ્નિશામક હતા એમને કોલ એટલે કે ફાયર બ્રિગેડ ને કોલ એટલે કે ફોન કરવામાં આવ્યો. The fire was brought under control in half an hour. ફાયર બ્રિગેડના કર્મચારીઓ જે હતા એટલે કે ફાયર બ્રિગેડે અડધો કલાકમાં જ આખી આગને કાબૂમાં લઈ લીધી. But the damage to the property had been done by that time. જો અહીંયા શું કહે છે? But the damage to the property એટલે કે જે મિલકત હતી એને નુકસાન થયું, had been done by that time એના કારણે જે આગ લાગી એના કારણે મિલકતને નુકસાન થયું. However, fortunately there was no loss of life. પણ સદનસીબે કોઈ વ્યક્તિને એટલે કે કોઈ વ્યક્તિને સહેજ પણ નુકસાન ન થયું, કોઈ મરી ગયું નહીં. બરોબર. The injured were taken to the city hospital એટલે કે થોડી ઘણી જે ઈજાઓ થઈ હતી એ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. શહેરની જે હોસ્પિટલ હતી ત્યાં લઈ ગયા. And discharged after some first aid અને પછી એમને જે પાટાપિંડી હતી એમને શરૂઆતની બેઝિક જે સારવાર હતી એ આપીને એમને ઘરે મોકલી દેવામાં આવ્યા, ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. બરોબર મિત્રો, ફરી એકવાર ધ્યાન આપો. એનું બેઝિક આ રિપોર્ટનો ભાવાર્થ શું છે કે દિવાળીના દિવસે અમારા જો વન ડે ઓફ દિવાળી, તો દિવાળીના દિવસે અમારા પાડોશમાં આગ લાગી. બધા બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. ઘરની સામેની બાજુએ, ફ્રન્ટ એટલે સામેની બાજુએ ખુલ્લા મેદાનમાં બધા બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. પણ એમાં એક રોકેટ સળગીને ઉડીને સીધું ઘરમાં ઘૂસી ગયું અને ત્યાં પડદાઓમાં આગ લાગી અને આ આગ પછી થોડાક જ સમયમાં આખા ઘરમાં પ્રસરી ગઈ. ત્યારબાદ ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો. ફાયર બ્રિગેડના લોકોએ અડધો કલાકમાં આખી આગને કાબૂમાં લઈ લીધી એટલે કે ઓલવી નાખી. બરોબર. ત્યારબાદ જે પ્રોપર્ટી હતી, માલ મિલકત હતી એને નુકસાન થયું કારણ કે આગ લાગી હતી એટલે ઘરની જે મિલકત હતી એને નુકસાન થયું, પરંતુ સદનસીબે કોઈનો જીવ ગયો નહીં. થોડી ઘણી ઈજાઓ થઈ. થોડી ઘણી જે ઈજાઓ થઈ હતી એ વ્યક્તિઓને શહેરની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં શરૂઆતની સારવાર કર્યા પછી ત્યાંથી એમને રજા આપી દેવામાં આવી એટલે કે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ હતો આપણો રિપોર્ટ રાઇટિંગ અને એ હતો દિવાળીના દિવસે લાગેલી આગ. બરોબર. આ બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એટલે બરોબર તૈયાર કરી નાખજો અને મોઢે લખી અને પછી એમાં સ્પેલિંગ મિસ્ટેક ન થાય એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે સ્પેલિંગ મિસ્ટેક થઈ અને ગ્રામેટિકલ જો ભૂલ હશે તો મિત્રો માર્ક્સ કપાઈ જશે અને 5 માંથી 5 માર્ક્સ નહીં મેળવી શકો. બરોબર. તો આ વિડિયો બરોબર ધ્યાનથી એનું ગુજરાતી ટ્રાન્સલેશન સમજી લેજો અને ત્યાર પછી તમે તૈયાર કરશો તો લોંગ ટાઈમ તમે ભૂલ્યા વગર લખી શકશો. તો ફરી મળીએ નેક્સ્ટ બીજા એક અગત્યના રિપોર્ટ રાઇટિંગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.